હું નરેન્દ્ર દામોદર દાસ મોદી વર્ષ 2014માં આજના જ દિવસે એટલે કે 26 મેના રોજ જ્યારે આ શબ્દો ગુંજ્યા ત્યારે ભારતની રાજનીતિમાં એક નવો ઇતિહાસ રચાયો હતો। આજે નરેન્દ્ર મોદીએ દેશના વડાપ્રધાન તરીકે પહેલીવાર શપથ લીધા। તેને પૂરા 12 વર્ષ થઈ ચૂક્યા છે। 26 મે 2014ના એ ઐતિહાસિક દિવસે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં તેમણે ભારતના પ્રધાનમંત્રી તરીકે સત્તાવાર રીતે દેશનું સુકાન સંભાળ્યું હતું, જેણે ભારતના રાજકીય પરિદ્રશ્યને હંમેશ માટે બદલી નાખ્યું। એક સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવીને લોકસભા ચૂંટણીમાં પ્રચંડ અને ભવ્ય બહુમતી મેળવી વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશનું નેતૃત્વ કરવા સુધીની પીએમ મોદીની આ સફર દરેક માટે પ્રેરણાદાયી છે। છેલ્લા 12 વર્ષોમાં તેમના નેતૃત્વ હેઠળ દેશે અનેક ઐતિહાસિક નિર્ણયો, આર્થિક સુધારાઓ અને વૈશ્વિક સ્તરે ભારતની એક મજબૂત છબી બનતી જોઈ છે। 2014માં શરૂ થયેલી વિકાસ અને પરિવર્તનની આ સફર આજે પણ અવિરતપણે આગળ વધી રહી છે અને આધુનિક ભારતના ભવિષ્યને એક નવો આકાર આપી રહી છે।